કૃષ્ણ અને બાણાસુર સામે સામા શબ્દોથી યુદ્ધ કરે છે. બાણાસુર શ્રી કૃષ્ણને કડવા વેણ કહે છે અને બાણાસુર શ્રી કૃષ્ણને શું કહે છે? કલ્યા તું પરવજા, હે નંદના છોકરા, વઢવાને તું સીધે આવ્યો, નીચે ગોવાળિયા જાત કહેવાય, તું મારી સાથે નહીં જાય આવ્યો. અલ્યા ગોકુળમાં ગાવલડી ચારતો, પનિહારી કેરા તું ચીર હરતો, હાથમાં લાકડા ખાંધે હતી કામડી, મધુવન વિશે તું ફરતો. સાંગ શ્રી સૂર્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાં તો ચડકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સડકે. શ્રી બાણાસુર શ્રી કૃષ્ણ બાણાસુરના હાથને છેદી નાખે છે. એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયા, બાણાસુરના હાથ છેદ્યા કામી શ્રી ગોપાલ. કોપ કરી કૌ મેલ્યું વળતું તેની વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિષતા. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા, માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, તારા કુંવરના હાથ વાટ્યા, કહો વલે શીખાય. તારા કુંવરના હાથ વાટ્યા, કહો વલે શીખાય. બાણાસુરના ભગવાને હાથ છેદી નાખ્યા. નારદ આવ્યા, બાણાસુરની મા પાસે ગયા અને કહ્યું કે તારા કુંવરના તો હાથ મઢાઈ ગયા છે, હવે એની શું ગતિ થાય? બાણાસુરની પત્ની ત્યાં છે અને બાણાસુરની પત્નીનું વર્ણન એ આમાં કવિએ કર્યું છે સરસ મજાનું, કે પત્ની બાણાસુરની કેવી છે. સાંભળજો, વેવાણ હવે આવી ગયા છે અને વેવાણ આવે એટલે લગ્ન ઢુકડા. સુખદેવ કહે છે આ વાત, વેવાણ આવ્યા રે. સુખદેવ કહે છે વાત, વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. જેની જોવા સરખી જાત, વેવાણ આવ્યા રે. માથે કેસ વાસની જાળ, વેવાણ આવ્યા રે. માથે કેસ વાસની જાણ, વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાડ, વેવાણ આવ્યા રે. જેનું નેત્ર સરોવર પાર, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, વેવાણ આવ્યા રે. જેના સુપડા જેવા કાન, વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા રે. જેનું મસ્તક ગિરી સમાન, વેવાણ આવ્યા રે. એની આંખ અંધારા કૂપ, વેવાણ આવ્યા રે. જેની આંખ અંધારા કૂપ, વેવાણ આવ્યા રે. જેનું મુખ દિશે કદરૂપ, વેવાણ આવ્યા રે. જેનું મુખ દિશે કદરૂપ, વેવાણ આવ્યા રે. હળ દાંડી જેવા દાંત, વેવાણ આવ્યા રે. હર દાંડી જેવા દાંત, વેવાણ આવ્યા રે. દીઠે જાય ન એનો અંત, વેવાણ આવ્યા રે. દીઠે જાય એનો અંત, વેવાણ આવ્યા રે. એના સ્તન ડુગર સાડો જા, વેવાણ આવ્યા રે. જેના કંડુગર સાડો જા, વેવાણ
આવ્યા રે કાને ઘાલ્યા હાથીના હોજા વેવાણ આવ્યા રે કાને ઘાલ્યા હાથીના ઓજાર વેવા આવ્યા રે કોટે ખજૂરાના તન મનિયા વેવાણ આવ્યા રે કાટે ખજૂરના તન મનિયા વેવાણા વિયા રે કાને ઊંટના ઓગણિયા વેવાણ આવ્યા રે કાટે ઊંઘના યોગણિયા વેવા આવ્યા રે પગે રીછ કલા વિકરાળ વેવાણ આવ્યા રે પગે રીછ કલા વિકરાળ વેવા આવ્યા રે કેડે પાડાની ઘૂઘર માળ વેવાણ આવ્યા રે કેડે પાડાની ગુગળ વેવા આવ્યા રે એ વાંકડા સરપ એના હાથ વેવાણ આવ્યા રે વાકડા સરપ એના હાથ વેવાણા આવ્યા રે એ બળતી સગડી માથે મૂકી વેવાણ આવ્યા રે બળતી સગડી માથે મૂકી રે ભેવા આવ્યા રે જેના પીઠ ડુંગર સાડો જા વેવાણ આવ્યા રે જેના પીઠ ડુંગર સાડો જાવેવા આવ્યા રે એના માથામાં ફરે છે ટોલા વેવાણ આવ્યા રે જેના માથામાં ફરે છે ટોલા વેવાણા વિયા રે કોટડા આવી જા મોરાર વેવાણ આવ્યા રે કોટડા આવી જ્યાં મોરાર વેવાણા વિયા રે કુંવરે સાસુ ખોડી સાર વેવાણ આવ્યા રે કુંવરે સાસુ થોડી સાર વેવાણા વિયા રે આહા શું બાણાસુરની પત્નીનું વર્ણન કર્યું છે. ત્યાં તો બ્રહ્માજી હંસ ઉપર આવ્યા અને બ્રહ્માજીએ સમાધાન કરાવી દીધું. બ્રહ્મા આવ્યા અને બેને અરે આ તમે શું કરો છો? ત્યાં તો શિવે અને કૃષ્ણએ પોતપોતાના હથિયાર નીચે મૂકીને ભેટ્યા છે. બાણાસુર ગભરાણા કે આ તો ત્રણેય દેવતા એક થઈ ગયા હવે, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. અને એમાં ગભરાણા બ્રહ્માએ કરાવેલ શ્રી કૃષ્ણનું શિવનું સમાધાન. એ બે માં કોને નિંદુ તે સાંભળો શિવરણ છોડજી વિરોધને વેગડો મૂકીને પૂરો ભગતના કોળજી. શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી હરિહર બે કોટે વળગ્યા દીધું જાજું માનજી. શિવે કૃષ્ણને કાઢી મારી બોલ્યાનો વિવેકજી. વઢનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી. કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી. રમાએ આવીને સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી. શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી. અલ્યા તુજને મુજ આપ્યા માટે વઢવા આવ્યો મુજ સાથજી. વળી હોશ હોય તો યુદ્ધ કરો સામળિયાની સાથજી. મદ મત્સર અહંકારતી તે
દે મારું શીશજી બાણાસુર શરણે ચાલ્યો સાંભળો મિયા ઈશજી સાંભળો મિયા ઈશજી. આહા, બ્રહ્માએ આવીને સમાધાન કર્યું કે હવે તમે ઓઢો નહીં. અને બાણાસુરે હવે હારી ગયો. વંદન કર્યા ભગવાનને. અહંકાર એ હતા એ ઉતરી ગયો. અને હવે જો હું લડીશ તો મારા 906 હાથ તો ગયા, પણ હવે મારું માથું વઠાઈ જશે. એટલે બાણાસુર શરણમાં આવ્યો અને ભગવાનની પ્રાર્થના કરી, વિનંતી કરી અને કીધું કે મેં ખોયા હાથ હજાર ને હવે શીશ છેદાવું રે. જેમ તેમ કરીને હવે જાન તેડાવો પછી કન્યા પરણાવું. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. આહા, યુદ્ધ બહુ આવેલું હો, પણ આ લગ્ન કરવા હેલા નથી ભાઈ. લાડી લાવી સહેલી નથી ભાઈ. અને હવે બાણાસુર માની ગયા. લગ્નની તૈયારીઓ થઈ ગઈ છે. દ્વારકાથી શ્રી કૃષ્ણ કે બાકીના જાન હવે તેડાવો. વરાજો તો હાજર છે, જાનને તેડાવવાની છે હવે.